વાપીના જીઆઈડીસી 4 રસ્તા પુલ પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। પ્રોપેલિન ગેસ ભરેલા ટેન્કર અને ટેમ્પો વચ્ચે અથડામણ થતા ટેન્કરનો અડધો ભાગ પુલ પરથી નીચે લટકી ગયો હતો। અકસ્માત બાદ ટેન્કરમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બનેલી ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ફાયર બ્રિગેડની 3 ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી ભારે મહેનત કરવી પડી હતી। ટેન્કરમાં લાગેલી આગને કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડાનો ઘેરો છવાઈ ગયો હતો અને જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો। અંતે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ જોવા નથી મળી રહી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસેથી મેળવીશું। ભરત, સમગ્ર ઘટના શું ઘટી હતી, હાલમાં શું પરિસ્થિતિ? બિલકુલ સિદ્ધાર્થ છે, અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વાપી જીઆઈડીસી 4 રસ્તા પર આવેલા એક પુલ પર આજે સવારે અચાનક જ એક ટેન્કર અને જે ટેમ્પો છે એના વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માતને કારણે ટેન્કર છે એ અડધું પુલની નીચે લટકી ગયું હતું અને થોડી જ વારમાં આગ લાગી ગઈ હતી અને ટેન્કરની અંદર પ્રોપેન ગેસ ભરેલો હતો। આથી છે એ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો। આમ 3 થી વધુ ફાયર ફાઇટરોની ટીમોએ કલાકોના જહેમત બાદ છે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। ઘટનાને કારણે તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર થોડા સમય માટે છે વાહન વ્યવહારને અસર થઈ હતી અને ત્યારબાદ પોલીસે વાહન વ્યવહાર યથાવત કરાયો હતો। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ ભરતસિંહ। તો હાલમાં જે વાહન વ્યવહાર છે તે પૂર્વવત થઈ ચૂક્યો છે, આગ કાબુમાં આવી ચૂકી છે। વડોદરા એસએસજી હોસ્પિટલમાં મૃતક મહિલાના પરિવારજનોનો હોબાળો। કોલ્ડ રૂમમાં રખાયેલા મૃતદેહ ડિકમ્પોઝ થઈ જતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામેલા રંજનબેન વ્યાસનો મૃતદેહ કોલ્ડ રૂમમાં હતો। પુત્ર વિદેશથી 2 દિવસમાં પરત આવતા માતાના અંતિમ દર્શને પહોંચ્યો હતો। કોલ્ડ રૂમમાં રખાયેલા મૃતદેહ ડિકમ્પોઝ થઈ જતા પરિવારજનો રોષે ભરાયા હતા। હોસ્પિટલના સ્ટાફે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફ સાથે મારામારી કર્યાનો આરોપ છે। હોબાળો વધતા રાવપુરા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી। આ તરફ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટના મતે આ મામલે કોઈ બેદરકારી નથી, પરંતુ ટેકનિકલ ખામીના કારણે કોલ્ડ સ્ટોરેજ બંધ થતા બોડી અન્ય કોલ્ડ સ્ટોરેજમાં ખસેડી હતી। તેમ છતાં આ મામલે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવી તપાસ કરવામાં આવશે। જોકે તબીબોને મારવું યોગ્ય નથી, આ મામલે તબીબે પોલીસ ફરિયાદ નોંધાવી છે। કોઈ જાતની બેદરકારી નથી। ટેકનિકલ ક્ષતિના કારણે મોર્ચ્યુરી યુનિટ બગડી ગયું। અસહ્ય તાપ 44 ડિગ્રી 45 ડિગ્રી જેટલો તાપ છે, જેની અંદર આ રેફ્રિજરેશન યુનિટ બગડી જાય એ લગભગ સર્વસામાન્ય વસ્તુ છે। અમે આ બાબતે ધ્યાન પણ રાખતા હોઈએ છીએ। વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે। વિશાલ એપાર્ટમેન્ટમાં રહેતી વૃદ્ધા અને તેમની કામવાળીને બંધક બનાવી અજાણ્યા લૂંટારુઓ લૂંટ ચલાવી હતી। લૂંટારુએ ચપ્પુ અને છરા સાથે ઘરમાં ઘૂસીને ધમકાવ્યા અને મહિલા પર હુમલો પણ કર્યો, જેમાં કામવાળીને ઈજા પહોંચી હતી। ત્યારબાદ આરોપીઓએ સોનાના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ સહિત અંદાજે 4 લાખથી વધુ રૂપિયાની લૂંટ કરી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી। એટલે પેલા 3 ભાઈઓ આવીને ઘૂસી ગયા અંદર। એકના હાથમાં મોટો છરો હતો, મારું મોઢું દબાઈ દીધું, નાક દબાઈ દીધું ને છરો ગળા પર મૂકીને એમ કે તમે જે કંઈ પહેર્યું હોય તે આપી દેવા અમને। રોકડ કેશ હતા 60-70 હજાર ને સોનું ને બધું મળીને 5-1 લાખ। આ તરફ વડોદરાથી સમાચાર। સમા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટ। વૃદ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી લૂંટ ચલાવી છે। ચપ્પુની અણીએ મારપીટ કરીને લૂંટ ચલાવી છે। સોનાના દાગીના, 12,000 રોકડા, પર્સ અને મોબાઈલ લઈ ફરાર થયા છે। લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। इतने में मुझे धक्का मार के गिरा दिया। गिरा देने के बाद मुझे गला में दबा के रखा और चाकू छाती में रखा, बोला तुमको मार दूंगा। फिर हमारा उंगली का जो दो रिंग था वो खींच के लिया। पर्स में मिसेस का एक छोटा पर्स में पैसा था, 12,000 जैसा था, वो लिया। हमको दोनों को रूम में बंद किया और फ़ोन भी नहीं था, तो किसको फ़ोन कर नहीं सकता है। फ़ोन भी ले गए? हाँ, फ़ोन भी ले गया। અમદાવાદના વટવાના કુતુબનગરમાં વર્ષ 1992માં થયેલી યુવતીની હત્યાનો ચોંકાવનારો ભેદ હવે ઉકેલાયો છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે યુવતીનો મૃતદેહ આરોપીના ઘરમાં આવેલા ખારકુવામાં છુપાવવામાં આવ્યો હતો। પરિવારને વર્ષો સુધી યુવતી જીવતી હોવાનું ભ્રમિત
રાખવામાં આવ્યું હતું અને તેમણે અંધશ્રદ્ધા તથા ભુવાઓનો સહારો લીધો હતો. બાદમાં મળેલી માહિતીના આધારે પરિવારજનોએ પોલીસને જાણ કરી. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જેસીબી મશીન સાથે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. અંદાજે 35 વર્ષ જૂના કેસમાં મૃતદેહ અથવા તો અવશેષ મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. પ્રાથમિક તપાસમાં યુવતીની હત્યા થઈ હોવાની શંકા છે, જ્યારે મુખ્ય શંકાસ્પદ આરોપી શમસુદ્દીનનું પણ મોત થઈ ચૂક્યું છે. હાલ પોલીસ સહ આરોપીઓ અને સાક્ષીઓની પૂછપરછ કરી રહી છે. અલગ અલગ અવશેષો મળી આવ્યા છે અને એનું હવે તપાસ ચાલુ છે. DNA પરથી ખ્યાલ આવશે કે આ મૃતક કોણ છે અને મૃતકની ઓળખાણ થશે. તેના પછી ખ્યાલ આવશે કે આ મામલો શું છે. હાલ અત્યારે અમને માહિતી એવી મળી હતી કે આ મહિલા છે અને એને અહીંયા દાટી દીધેલી છે. હવે આગળની માહિતી અમને DNA મેચ થયા અને તપાસ પછી ખ્યાલ આવશે કે આ મામલો શું હતો. સુરતના વેસુ વિસ્તારમાં યુવક પર થયેલા જીવલેણ હુમલાના મામલે પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી. વેસુ પોલીસે આંબેડકર નગરમાં ચપ્પુ વડે હુમલો કરનાર 5 આરોપીની ધરપકડ કરી, જેમાં એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું. આ મુદ્દે ભોગ બનનારના પરિવારજનોએ વેસુ પોલીસ મથકનો ઘેરાવ કરી નારાજગી વ્યક્ત કરી. અગાઉ હુમલો કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે સઘન તપાસ બાદ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા. હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અને બહારના કંઈ અસામાજિક તત્વો આવ્યા હતા. એ કંઈ એમને શું હતું અમને નથી ખબર, પણ અમારા છોકરાઓને ત્યાં મારવા લાગ્યા અને એમના હાથમાં ઘણા બધા હથિયારો હતા, અલગ અલગ પ્રકારના. ગુનો દાખલ કરી અને આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે અને મુદ્દામાલ પર કબજે કરવામાં આવેલો છે. હાલમાં એ લોકોને અટકાયત કરી અને નામદાર કોર્ટમાં પેશ કરી રિમાન્ડની માંગણી કરનાર છીએ. ટોટલ કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી 5ની ધરપકડ થઈ છે અને એક આરોપી કાયદાના સંઘર્ષ અને જેમાં એક વ્યક્તિ એ કાયદાના સંઘર્ષમાં આવેલો હોવાનું જણાય છે. તરફ અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. અંગત અદાવતમાં કેટલાક અસામાજિક તત્વોએ ઓફિસમાં બેઠેલા એક યુવક પર હુમલો કર્યો. હુમલા દરમિયાન યુવકે બચાવ માટે ઓફિસમાં રહેલી ફરસીનો ઉપયોગ કર્યો હતો, જ્યારે હુમલાખોરોએ લાકડીઓ વડે હુમલો કરી ઓફિસમાં તોડફોડ પણ કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. યુવકને અગાઉ પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઘટનાને લઈ યુવકની અરજીના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો રાજકોટના જેતપુર નજીક ટોલ પ્લાઝા પર દાદાગીરી. ફાસ્ટેગમાંથી 35 રૂપિયા કપાતા કાર ચાલકે દાદાગીરી કરી. જેતપુર નજીકના પીઠડિયા ટોલ પ્લાઝા પર કર્મચારી સાથે બનાવ થયો છે. ટોલ કર્મચારીનું ગળું દબાવતા હોવાની ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે. જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દો બોલી થપ્પડ માર્યાનો આક્ષેપ છે. શિફ્ટ સુપરવાઇઝરે વચ્ચે પડી કર્મચારીને છોડાવ્યો છે. આ ઘટનાને 2 દિવસ બાદ પીડિતે વીરપુર પોલીસમાં નોંધાવી છે ફરિયાદ. પોલીસે આરોપીનું વિપુલ કાઠીનું બનાવ સ્થળે અને ગામમાં રિકન્સ્ટ્રક્શન કર્યું. તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના હોદ્દેદારો માટે કેટલાક નામ ચર્ચામાં છે. મેયર અનુસૂચિત જાતિમાંથી બનાવવામાં આવશે. મેયર માટે ગજેન્દ્રભાઈ ચૌહાણ, રાકેશ રાઠોડનું નામ ચર્ચામાં છે. કુસુમબેન સોલંકી, રાજેન્દ્ર પ્રભુદાસ રાઠોડ પણ દાવેદાર છે. સૌથી યુવા સદસ્ય દિવ્યાબેન મિયાવડાનું પણ રેસમાં નામ આગળ ચાલી રહ્યું છે. તો ડેપ્યુટી મેયર તરીકે પણ નામની જે ચર્ચા ચાલી રહી છે તે પણ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. અલગ અલગ નામો જે છે, જેમાં ડેપ્યુટી મેયરમાં નીરવભાઈ દવે, જયદીપસિંહ ઝાલા, મહેન્દ્રભાઈ પટેલ, રમીલાબેન કાલિયાના નામ ચર્ચામાં છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે દાવેદાર ભગીરથસિંહ ઝાલા, અશોકસિંહ પરમાર, જશુબેન વેગડ, સ્મિતાબેન રાવલ દાવેદાર છે. સુરેન્દ્રનગર મનપા જાહેર થયા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય પાસેથી મેળવીશું. અક્ષય, જે રીતના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે, કઈ રીતના સમીકરણો સુરેન્દ્રનગરમાં જોવા મળી શકે છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે આજે પ્રથમ મહાનગરપાલિકા જાહેર થયા બાદ પ્રથમ ચૂંટણી હતી અને જે પ્રથમ મેયર બનશે તે અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક છે એ જાહેર કરવામાં આવી છે. એને લઈને મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો જે 4 છે મુખ્ય દાવેદાર છે, જેમાં ગજેન્દ્રભાઈ ચૌહાણ, રાકેશભાઈ રાઠોડ, રાજેન્દ્રભાઈ રાઠોડ અને કુસુમબેન સોલંકી તેમજ દિવ્યાબેન મિયાવડા નામના કુલ 5 વ્યક્તિઓ છે આ મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જે ગજેન્દ્રભાઈ સોલંકી છે તે વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે અને અગાઉ લગભગ અંદાજે 5 થી 10 વર્ષ સુધી તેઓ કાર્યાલય મંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને પીઢ અને અનુભવી નેતા હોવાના કારણે મેયર પદના દાવેદારમાં સૌથી મોખરે નામ છે ગજેન્દ્રભાઈ ચૌહાણનું હાલ ચાલી રહ્યું છે. જી સિદ્ધાર્થ. આભાર અક્ષય સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે તે જણાવ્યું તે પ્રમાણે નામ જે છે તે અલગ અલગ સમીકરણોના આધારે જોવા મળી રહ્યા છે.